How far should governments go in using AI? Same ઘીસાપીટા points. Quality of data, bias, privacy. પછી આપણે વેલફેર સ્ટેટમાંથી પોલીસ સ્ટેટ બની જઈશું. If AI is watching and analyzing everything at every moment. Data breach, misuse of data for political reasons. Bias તો આપણે કહી દીધું, but yes, the political parties can change the algorithm or make the algorithm in a way that their followers are benefited. કોપીરાઇટ ઇશ્યુઝ તો રહેવાના જ, પણ ગવર્નન્સમાં કોપીરાઇટ ઇશ્યુઝ થોડાક ઓછા રહેશે. આ ગવર્નન્સ માટે છે. ઓકે, હવે ક્રિમિનલ બાયસ, લાઈક યુએસએની અંદર એઆઈ જે છે ટ્રાફિક સિગ્નલ્સ પર ઓર જે પોલીસવાળું કામ કરે છે, તો દે હેવ અ ક્લિયર બાયસ. દે વિલ આઈડેન્ટિફાય અ બ્લેક પર્સન મોર લાઇકલી એઝ અ ક્રિમિનલ દેન અ વ્હાઇટ પર્સન. તો આ રીતના બાયસીસ ઇન્ડિયાના જે આખા ડાયવર્સ કલ્ચર છે એમાં પણ આવી શકે. મે બી સમ કમ્યુનિટી વુડ બી ટાર્ગેટેડ. થઈ શકે ને ટાર્ગેટ. બીજેપી છે તો બીજેપી કેન ટાર્ગેટ મુસ્લિમ્સ. યુજીસી એક્ટ આવ્યો, એમાં ક્લિયર દેખાયું કે ભાઈ એસસી એસટીને પ્રોટેક્શન આપવાનું છે, બટ નોટ એટ ધ કોસ્ટ ઓફ ધ સિક્યોરિટી ઓફ બ્રાહ્મિન્સ ઓર અપર કાસ્ટ પીપલ. તો એઆઈ ઇઝ વેરી 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 ટ્રિકી. આપણી સોવર્નિટી પણ કોમ્પ્રોમાઇઝ થઈ શકે ડેટા બ્રીચ થઈ ગઈ તો. યસ.